નમસ્કાર મિત્રો, જેમેન પેપર સોલ્યુશનમાં 17મી માર્ચના બીજા પેપરના સોલ્યુશનમાં ત્રીજા ભાગમાં સ્વાગત છે. 10મા સમથી શરૂઆત કરીએ તો એક વર્તુળ x વર્ગ વત્તા y વર્ગ -2x -4y + 4 = 0 ને બહારના બિંદુ P માંથી બે સ્પર્શકો દોરતા તેમની વચ્ચેનો ખૂણો tan 112/5 થાય છે. વર્તુળનું કેન્દ્ર C છે. જ્યારે સ્પર્શકો વર્તુળને A અને B માં છેદે તો ત્રિકોણ PABનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CABનું ક્ષેત્રફળ. પહેલાં શું થાય તે આપણે ફિગર ડ્રો કરીને કરીએ, શું કે રકમ શું કહેવા માગે છે. તો આ કોઈ વર્તુળ છે, આપેલું વર્તુળ, એનું કેન્દ્ર છે C. બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરેલા, એટલે કે આપણે ઉલટું જ દોરીએ કે આ બે સ્પર્શકો જે છેદે ટૂંકમાં બિંદુ P માંથી બે સ્પર્શકો દોરેલા જે A અને B માં છેદેલા PA અને PB બે સ્પર્શકોની લંબાઈ છે. તો ત્રિકોણ શું માગેલું છે? ત્રિકોણ PABનું ક્ષેત્રફળ. એટલે એક ત્રિકોણ આ થશે PAB અને બીજો ત્રિકોણ CAB, એટલે કે CABનું ક્ષેત્રફળ, એટલે આ ત્રિકોણ. તો હવે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો tan 1/2, એટલે ધારો કે આખે આખો ખૂણો જનરલી આપણે 2θ ધારીએ છીએ. 2θ ધારીએ તો આપણને વચ્ચેનો જે ખૂણો C ને આની સાથે જોડીએ તો આ ખૂણો કેટલા મળે આપણને? θ હોય. જ્યારે ખૂણો હોય તો આ રીતે જ ધારીએ છીએ. તો હવે જે માગેલું છે તો ત્રિકોણના ક્ષેત્રફળના બે અંશ આપે, 1/2 પાયો ગુણ્યા વેગ, અને બીજો ખૂણો આપ્યો હોય તો 1/2 AB sin C. ત્રિકોણ હોય ધારો કે કોઈ પણ ABC, A ની સામેની બાજુ A, B ની સામેની B. તો આનું એક સૂત્ર હતો 1/2 AB sin C, સ્ટાન્ડર્ડ સૂત્ર હતું. ટૂંકમાં C ની બે બાજુ અને વચ્ચેનો ખૂણો. તો એ કન્સેપ્ટ લેશું તો સરળ પડશે, એનું કારણ કે ખૂણો આપ્યો છે. તો જોઈએ શું કહેવા માગે છે. તો માગેલું ક્ષેત્રફળ પછી જે જરૂર, આનું કેન્દ્ર પહેલાં લખી નાખો. કેન્દ્ર C ના આયામ કેટલા થશે? તો x અને y સહગુણકને -2 વડે ભાગો તો 1 અને 2. ત્રિજ્યા R, આ વર્તુળની ત્રિજ્યા g² + f² - c. 1 વર્ગ 1 વત્તા 2 વર્ગ 4 -4. તો ત્રિજ્યા કેટલી છે? 1. તો આ 1 થશે. CA, CB પણ કેટલા થાય? 1 થાય. બીજું, વર્તુળને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સરખા થાય, એટલે PA અને PB પણ સરખા થાય. તો ત્રિકોણ PABનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CABનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ PABનું ક્ષેત્રફળ, PAB તો 1/2 વચ્ચેનો ખૂણો આ લઈ લો તો 1/2 AB, એટલે પાસેની બાજુ AP અને PB લઈ લો, AP × PB 1/2 અને sin 2θ થશે ને, કેમ કે આની વચ્ચેનો ખૂણો આ લઈએ તો આ જે ખૂણો છે 2θ, અને છેદમાં 1/2 CAB, CAB તો બાજુનું CA × CB, CA × CB. આ ખૂણો કેટલો થાય?
તો હવે જો ત્રિકોણનો જો તમને બેઝિક કન્સેપ્ટ ક્લિયર તો બહુ ઇઝી દાખલો કે આ ખૂણો કેવો હોય 90 હોય. આ ખૂણો કેટલો થશે 90 કેમ કે સ્પર્શકને ત્રિજ્યા પરસ્પર લંબ જ થાય. તો આ 2 થીટા તો આખે આખું 180 નીકળી ગયો અને ચતુષ્કોણ છે બધા સરવાળો 180 તો આ કેટલો થવો જોઈએ આ સી છે આ ખૂણો કેટલો થાય પાઈ માઇનસ 2 થીટા. કયો ખૂણો સી એ બી તો સાઇન પાઈ માઇનસ 2 થીટા કેમ કે બધા ખૂણાનો સરવાળો તો 360 જ હોય. તો આ 90 નીકળી ગયા તો 90 માઇનસ 2 થીટા. તો જેટલું ઉડતું હોય પહેલાં ઉડાડી દે પછી જે સાદું રૂપનું હોય ને એ જ મેળવી. આ તો 1/2 ઉડી જાય. એપી ને પી બી સરખા એટલે હું એપી સ્ક્વેર કરી નાખું છું. આ એપી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2 થીટા. સી એ કેટલા છે 1 છે. સીબી પણ કેટલા છે 1 તો 1 ઇન્ટુ 1 સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન 2 થીટા. એટલે ખરેખર આ વેલ્યુની મૂલ્ય કેટલું થાય એપી સ્ક્વેર. મારે હવે એપી મેળવવું પડે. એપી મેળવી લઉં એનો વર્ગ છે આ રેશિયો થશે જે આમાંથી કોઈ આવશે. તો આખો કન્સેપ્ટ એ થઈ ગયો મારે એપી મેળવવાનું. તો હવે સીએપીમાં આ થીટા આપણને મળી જાય તો સામેની બાજુ મળી જાય તો થીટા હોય તો આ પાસેની બાજુ તમને મળશે એપી કેટલા થાય તે. તો 2 થીટા પરથી થીટા મળે છે. હવે જો એક કન્સેપ્ટ આપ્યો છે વાપરો નથી જરૂરી તો જ આપ્યો. tan 2 થીટા કેટલા છે 12/5 છે ને કેમ કે વચ્ચેનો જે ખૂણો હતો tan ઇન્વર્સ 12/5 તો 2 થીટા એટલે 12/5 આના પરથી થીટા મેળવી લઈએ તો tan 2 થીટાનું સૂત્ર 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 12/5. 5 ને આ બાજુ લઈ જાઓ તો 5 ઇન્ટુ tan થીટા 12 માઇનસ 12 tan સ્ક્વેર થીટા. તો tan સ્ક્વેરને આ બાજુ લાવો તો 2 વડે ભાગી નાખું તો 6 tan સ્ક્વેર થીટા પ્લસ tan હતા 2 વડે ભાગ્યા એટલે પ્લસ 5 tan થીટા. 12 આ બાજુ હશે પણ થશે કેટલા 6. તો બીઘાત થઈ ગયો વર્ગ છે 1 ઘાત અચળ. તો ટૂંકમાં 6 ગુણ્યા 36ના ભાગ પાડીને બાદબાકી કરીને 5 9 અને 4 થાય તો 6 tan સ્ક્વેર થીટા પ્લસ 9 tan થીટા માઇનસ 4 tan થીટા માઇનસ 6 0. પહેલાં બેમાંથી કોમન આવશે 3 tan થીટા કોમન લઈ લઈએ તો અહીંયા કેટલા વચ્ચે જગ્યા રાખીને લખવાનું તો 2 tan થીટા પ્લસ 3 બીજામાંથી ફક્ત એટલે 2 tan થીટા પ્લસ 3 કરતું -2 કોમન કાઢી લેવાનું. તો આના પરથી tan થીટા કેટલા આવશે 2/3. આ tan થીટા ક્યુ લેવાનું કે જોઈએ આપણે પણ tan થીટા નેગેટિવ તો લેવાશે ને બીજા ચરણમાં. અને બીજું રકમમાં આપેલું છે 0 થી પાઈની વચ્ચે જ આ એંગલ જે છે આ રકમમાં લખતા ભૂલાઈ ગયું 0 થી પાઈ એટલે પહેલા ચરણમાં છે એટલે 2 થીટા એટલે થીટા ક્યાં થાય પહેલા ચરણમાં થાય કેમ કે આજે 2 થીટા એટલે 0 થી પાઈની વચ્ચે તો થીટા 0 થી પાઈ/2 પોઝિટિવ એટલે tan 2 થીટા આપણે વેલિડ એંગલ કેવો થઈ ગયો 2/3. તો હવે tan 2 થીટા જે છે તો ત્રિકોણ CABમાં tan થીટા બરાબર તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ જો કાટખૂણો એટલે આ કર્ણ થઈ ગયો આપણો થીટા હોય તો tan એટલે સામેની બાજુ CA ના છેદમાં PA થાય તો PA સિવાય બાકીની બધી ખબર છે. tan 2 થીટા કેટલા થાય 2/3. CA 1 હતો PA માટે PA બરાબર કેટલા થઈ ગયા PA આ બાજુ સામેની બાજુ જાય તો 3/2 માટે PA સ્ક્વેર એની આપણે જરૂર હતી 9/4. તો આપણો આન્સર કેટલો થશે 9/4 થાય તો 9/4 આન્સર કોણ છે ડી. તો આપણો જવાબ થશે. ક્વેશ્ચન લઈએ મિત્રો.
તો વર્તુળ છે જે x² + y² બરાબર 25ના બિંદુ R3 4 આગળનો સ્પર્શક x તથા y અક્ષના અનુક્રમે P અને Q માં છેદે છે. ત્રિકોણ OPQનું અંતઃકેન્દ્ર જેનું કેન્દ્ર હોય તથા જે ઉગમ બિંદુ O માંથી પસાર થતું હોય તેવા વર્તુળની ત્રિજ્યા R હોય તો આપણે R² શોધવાનો. આ પણ અગાઉના ક્વેશ્ચનની જેમ ફિગર દોરો અને તમારું બેઝિક 2 ડાયમેન્શનલ જ્યોમેટ્રી સારું હોય તો થઈ શકે એવો દાખલો હતો. શું થાય તે જોઈએ. અવગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. વર્તુળનું કેન્દ્ર કેટલું છે? ઉગમ બિંદુને ત્રિજ્યા કેટલી થાય? 5 થશે. x² + y² બરાબર, અને ઉગમ બિંદુને આપણે O વડે આ લોકોએ દર્શાવ્યું છે. તો આવો હવે આપ્યું છે એનો બિંદુ 3 4 આની પરનો સ્પર્શક છે. ધારો કે કોઈ સ્પર્શક છે આનો, તો x અક્ષ ને y અક્ષને અનુક્રમે આ બિંદુ 3 4 લઈએ તો આ જે સ્પર્શક છે x અક્ષ ને y અક્ષને અનુક્રમે P અને Q માં, આ બિંદુ P અને Q માં છે. આ બિંદુ આપણો R હોય. તો ત્રિકોણ OPQનું જે અંતઃકેન્દ્ર જેનું કેન્દ્ર હોય અને જે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તેવા વર્તુળની ત્રિજ્યા R છે. એટલે હવે આનું અંતઃકેન્દ્ર ધારો કે I લઈએ, ઇન સેન્ટર I કેન્દ્ર ધરાવતું ઓમાંથી પસાર થતું એક વર્તુળ લઈએ છીએ આપણે. તો આની ત્રિજ્યા કેટલી છે? R. તો R² શોધવાનો. સિમ્પલી આઈના આયામ આવી જાય તો આઈઓ જે છે એ I² થાય. તો આઈના આયામ મેળવવા એટલે ટૂંકમાં બેઝિકલી ત્રિકોણ OPQનું અંતઃકેન્દ્ર મેળવવાનું હતું. હવે અંતઃકેન્દ્ર માટેનું સૂત્ર હતું કે ત્રિકોણ ABC હોય એના આયામ AX1 Y1 BX2 Y2 CX3 Y3 હોય, એની સામેની બાજુ A કહીએ, બીની સામેની બાજુ B, Cની સામેની બાજુ C હોય તો અંતઃકેન્દ્ર ઇન્સેટરનું સૂત્ર હતું AX1 BX2 + CX3 છેદમાં A + B + C. સેમ ટુ સેમ Y માટે પણ આવે. ટૂંકમાં આ ત્રિકોણના ત્રણેય બિંદુના આયામ, ઓના આયામ ખબર પડી ગયા, P અને Q મેળવવા પડશે ને પછી આ લેન્થ મેળવવી પડશે. તો R આગળ x² + y² બરાબર 25ના બિંદુ R3 4 આગળ વર્તુળનું આગળ સ્પર્શકનું સમીકરણ. તો અગેન એક શોર્ટ ટ્રીક છે. 2 ડાયમેન્શન જ્યોમેટ્રી મેં કીધું x² + y² + xy વાળું કોઈ પદ હોય તો આના કોઈ એની પરના બિંદુ આગળ સ્પર્શકના સમીકરણ મારે x² ની જગ્યાએ x1 મુકાય છે, y² ની જગ્યાએ y1, x હોય તેની જગ્યાએ x + x1/2, y હોય તો y ની જગ્યાએ y + y1/2 અને કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ મુકાય. એક શોર્ટ ટ્રીક હતી. તો આના બિંદુ આગળ સમીકરણ x² ની જગ્યાએ x1 એટલે 3x, y² ની જગ્યાએ y1 એટલે 4y. આ કોનું સમીકરણ થઈ ગયું? આ રેખા PQ. તો રેખા PQ x અક્ષને y અક્ષને કોઈ એક બિંદુમાં છેદે છે તો P બિંદુને જ્યાં છેદે તો આના આયામ, તો P ના આયામ કેટલા થશે? તો મૌખિક મૂકી શકાય. y આમ 0 તો x કેટલા થાય? 25/3. તો P ના આયામ થશે 25/3 0, અને Q કેટલા થશે? તો y આમ 0, x આમ 0 છે, y ની કિંમત 25/4. P અને Q ના આયામ. P અને Q ના આયામ આવી ગયા. આપણે અંતર મેળવવું પડશે. હવે P ના આયામ કેટલા મળે કે જોઈએ તો P ના આયામ મળ્યા 25/3 0, Q ના આયામ મળ્યા 0. તો આ બે લેન્થ મળી ગઈ. OP કેટલી થાય? 25/3. OQ કેટલી થશે? 25/4. આ લેન્થ મળી ગઈ આપણને. કેટલી થાય? 25/3.
આ લેન્થ મળી ગઈ 25/4. હવે એની જરૂર પડશે કેમ કે ત્રીજી લાઈન. તો પીક્યુ કાંઈક પાયથાગોરસથી મળે, અંતરસૂત્રથી પણ મેળવું તો અંતરસૂત્ર પરથી પીક્યુ સ્ક્વેર 25/3 - 0 સ્ક્વેર અંતરસૂત્ર વાપરશું સીધું, વત્તા 0 - 25/4 વર્ગ. તો 625/9 વત્તા 625/16 લસા 16 અને 9 સીધો ગુણાકાર 144. 625 કોમન આવશે, થોડીક સામાન્ય બુદ્ધિ ચલાવવાની, તો આ 16 આવે અને આ 9 આવે તો થઈ જાય 25. માટે પીક્યુ આપણે બધા વર્ગમૂળ નીકળે એવા છે. જો અહીંથી ઉડાવવાની માથાકૂટ જ નથી. આ 25 થશે, આ થશે 5, આ થશે 12. 25 × 25 એટલે 125/12. એટલે સામાન્ય બુદ્ધિ એવી વાપરવી પડે તમારે સરળતા રહે. તો આ લંબાઈ કેટલી થઈ ગઈ? 125/12. તો મેઇન આ 3 વસ્તુ મેળવવાનું હતો. આમ તો આપણને ખબર જ છે. તો અંતઃકેન્દ્ર આઈના યામ લઈએ માટે અંતઃકેન્દ્ર આઈ એ x1 b x2 c x3 ટૂંકમાં 25/3 છે એનો યામ એટલે 0. 25/4 ગુણ્યા 25/3 એટલે 25 × 25 625/4 × 3 એટલે 12. 125/12 આ 0 થશે, આ 0. છેદમાં a વત્તા b વત્તા c 25/3 વત્તા b એટલે 25/4 અને છેલ્લું કેટલું મળ્યું? 125/12. આ x યામ મળ્યો. વાયામ 25/3 ગુણ્યા 25/4 y માટે 625/12. 25/4 ગુણ્યા 0 એટલે આ 0 અને છેલ્લે 125/12 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 25/3 પ્લસ 25/4 પ્લસ 125/12. તો ઉપર થશે 625/12. છેદ કેટલો થાય? તો જો આનો લસાઅ હું 12 લઈ લઉં તો 25 આ 12 નીકળી જાય બંને જગ્યાએ, પહેલાં બેમાંથી. તો અહીંથી 3 આવશે, અહીંથી 4 એટલે 7 વત્તા 125. 25 × 7 175 વત્તા 125 એટલે 300. આ થશે 300/12. 300/12 એટલે 25. આ પણ એ જ વધે 625/12/25. 25 કેન્સલ થાય એટલે 25/12 આઈના યામ મળ્યા. માટે આ વર્તુળની ત્રિજ્યા આ રીતે r² બરાબર કેટલા થાય? IO² તો ઉગમ બિંદુ હતું એનાથી કંઈ ફેર પડે નહીં. તો 25 - 25/12 વર્ગ માઇનસ 0 થાય એનો વર્ગ વત્તા 25/12 0 વર્ગ. 2 વખત આવશે તો 2 × 625 ના છેદમાં 144. કેમ કે એક વખત અહીંયા પણ આવશે, એક વખત અહીંયા આવશે. તો 625/72. એટલે ઘણી બધી કસરત માગી લે એવો દાખલો હતો. એટલે ઘણું બધું વિચારો તો ઇઝીલી થઈ શકે, પણ ઇઝી તો કહી શકાય નહીં, ઘણું બધું લેવું પડે. અને ઓન ધ સ્પોટ યાદ આવે એ મહત્ત્વનું. અત્યારે ગણાવો ત્યારે બહુ વાંધો નથી આવતો. JEEમાં એટલે આ પેપર સૌથી ટફ હતું માર્ચ સેશનમાં. 17મી માર્ચનું છે. અત્યાર સુધી જે 4 પેપર લેવાના એમાં 4થું પેપર છે. તમે જોઈશો કે બધા જ દાખલા ટફ છે. 12th ક્વેશ્ચન લઈએ. બુલિયન અલ્જેબ્રા એટલે કે લોજિકનો છે. P&Q સ્ટાર P × Q આ એક્સપ્રેશન છે નિત્ય સત્ય એટલે કે ટોટોલોજી હોય તો આ બંને કારકો તરીકે શું હોઈ શકે? સ્ટાર તરીકે શું છે ને આ ક્રોસ તરીકે શું?
ઓપ્શન છે તો આ ઓપ્શન મૂકીને કરીએ. પહેલો ઓપ્શન એ લગાડીએ, બી, સી કે ડી, જેની માટે આ કોષ્ટકમાં તમને ઓલવેઝ ટ્રુ મળતું હોય તો થાય. તો ધારો કે ઓપ્શન એ માટે ચેક કરું છું. તે માટે જો પી ક્યુ, પી એન્ડ ક્યુની જરૂર પડશે. પછી સ્ટાર છે, પહેલાં આ જોઈએ, પછી કોની જરૂર પડશે સ્ટાર તરીકે, બીજો લઉં છું તો પી ઇમ્પ્લાઇઝ ક્યુની જરૂર પડશે. ત્યારબાદ પી એન્ડ ક્યુ, વચ્ચે જે સ્ટાર હતો તે લીધું અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ. આ બે કારકો તરીકે શું કર્યું છે તો આ સ્ટાર માટે ઇમ્પ્લિકેશન મૂક્યું છે. આ શું હતો આપણો જે સ્ટાર હતો તે, અને આ જે મૂકેલું છે પી એન્ડ ક્યુ સ્ટાર ક્રોસ માટે મૂકેલું છે, કેમ કે અંદરનું પહેલાં લીધું ને પછી આ કોની માટે છે, આ સ્ટાર માટે છે. તો જોઈએ જો ફાઇનલ જે ટોટોલોજી આવતું હોય તો બંને વેલિડ, નહીતર બીજા માટે, નહીતર ત્રીજું, પહેલું 3 ન મળે, ચોથું હશે જ. તો આ ટી ટી, એફ એફ, ટી એફ ટી એફ, એન્ડ માટે બંને ટી હોય તો ટી, બાકીના બધા એફ. ઇમ્પ્લિકેશનમાં ટી એફ હોય તો જ એફ આવે, બાકીના બધા ટી. ઇમ્પ્લિકેશન આ બંને વચ્ચે લેવાનું, બધા ટી એફ હોય તો જ એફ આવશે, પણ ટી એફ ગોઠવાતું નથી, આ ટી ટી છે તો બધા ટી થશે. પહેલાં ધડાકા જ મળી ગયો, તો ટોટોલોજી છે તો આ વેલિડ છે. તો આપણો આન્સર કોણ થશે? સિમ્પલ એ. કદાચ એમાં ટોટોલોજી ન મળ્યું તો પછી બી માટે, પછી સી માટે ચેક કરો, ને એ ન મળે તો ડી. એ બધું ન કરવું હોય તો થિયરિકલ પણ થાય, પણ બને ત્યાં સુધી આમાં કોષ્ટકમાં જવાનું ભૂલ ઓછી પડશે. 13th ક્વેશ્ચન જોઈએ તો ત્રિકોણ એબીસીની બાજુઓ એ બી, બીસી અને સીએ પર અનુક્રમે 3, 5 અને 6 ભિન્ન બિંદુઓ છે. તો આ બધા બિંદુઓથી કુલ કેટલા ત્રિકોણો બને? તો કોઈ ટ્રાયંગલ એબીસી લઈએ, એ બી સી. એ ઉપર કેટલા ભિન્ન બિંદુઓ? 3 છે. 1 2 3. બી પર 5, 1 2 3. આની પર 6, 1 2 3 4 6. તો આના પરથી કેટલા ટ્રાયંગલ બને? તો બનતા કુલ ત્રિકોણો તો ટોટલ 3 ને 5 8 ને 14. એમાંથી જો જેટલા સમરેખ હોય 3 બિંદુમાંથી કોઈ ત્રિકોણ બને નહીં તો 3C3. આ 5માંથી એકે નહીં બને, આ 6માંથી પણ એકે ન બને. 14 13 12 છેદમાં 3 2 1. 3C3 1, 5C3 એટલે 5C2 5 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે 10. 6C3 6 5 4 છેદમાં 3 ગુણ્યા 2 એટલે 20. 3 ગુણ્યા 2 6 ગુણ્યા 2, તો 14 ગુણ્યા 13 ગુણ્યા 2 એટલે 26 કરી નાખું છું. તો 0 16 દુ 32, 16 છક 96. કેટલા છે? 6 9 ને 1 11 વધે 1 416. ગુણાકાર ખોટો લાગે છે કોઈ જગ્યાએ. જીરો 36નો છગડો વધી આવી 3 9 6 1 3 416 માઇનસ 31. તો આ સાદુરૂપ આપી કે 14 ગુણ્યા 13 કેટલા થાય? પહેલાં તો 14 ગુણ્યા 13 તો 140. 14 તેરી 42 એટલે 2 8, અને ગુણ્યા 2 લઈ લઉં છું એટલે 2. 2 ગુણ્યા 2 એટલે 4. 8 ગુણ્યા 2 એટલે 16 ને 367 માઇનસ 31. તો 3 3 3. તો કુલ કેટલા ત્રિકોણો બનશે? 333.
તો આ બનતા ત્રિકોણોની સંખ્યા થશે